ટેમ્પો ટ્રાવેલ્સમાં જતા હતા। તેમની ટેમ્પો ટ્રાવેલ્સ દરગાહ રોડ પર આવેલ ભાણીબેન પટેલના ઘર પાસે તેઓ પોતાનું પાકીટ મૂકી ગયા હતા અને સાંજે તેમાં બેસ્યા હતા। તેઓએ ઘરે જઈને જોયું તો તેમના પાકીટમાં મૂકેલ 4500 કેનેડિયન ડોલર એટલે કે ભારતના 2.88 લાખ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે ટાઉન પોલીસમાં અરજી આપતા એલસીબી પીઆઈની સૂચનાને ધ્યાને લઈ સ્ટાફે તપાસ હાથ ધરી। તેમાં સ્ટાફને બાતમી મળી કે કેનેડિયન ડોલર ચોરનાર પારસી હોસ્પિટલ નજીક ઊભો છે, જેને લઈ પોલીસે જયસી પીપલોદ રહેવાસી ગોરબાગ બિલીમોરા તાલુકો ગણદેવીની પોલીસે અટક કરી તપાસ કરતા 3100 કેનેડિયન ડોલર મળી આવ્યા હતા। આ ઘટનાની તપાસ ટાઉન પોલીસ કરી રહી છે। ડ્રાઈવરે જ આર્થિક સંકળામણ હોવાથી પ્રથમવાર ચોરી કરી હોવાની કબૂલાત કરી તપાસ દરમિયાન ટેમ્પો ટ્રાવેલના ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી, જેની તપાસ દરમિયાન ડ્રાઈવર જયસી પીપલોદે આર્થિક સંકળામણને લઈ લાલચ આવી જવાથી કેનેડિયન ડોલર